ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ને જો આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને મમ્મી છે આજે કિચનમાં શું કરે છે મમ્મી સવારમાં? એવું છે, લીલું લસણ સુધારેલું છે. ભજીયા બનાવે છે મહેમાન વાસ્તે. એટલે એવું છે. રાઈસ બની ગયા છે, ભજીયા બાકી છે ખાલી. ભજીયા દાળ વઘારવાની છે, ભજીયા નથી કઈ મીઠું ભેગું કરશું ને. હા, એટલે એવું કરવું જોશે કઈક હજી. મહેમાન વેલા પૂરી ગયા. પપ્પાને ફયું તાર પપ્પાને ફયું છે અને તારા ફઈ છે. મારા ફઈ ને પપ્પાના ફઈ છે. કેતું ના આવું કરતા પછી મેં તાર ઘીરે છે ને લઈ અહીં ફોન કર્યો કે તમે આવી જાવ. પછી આપણે બરાબર થઈ નીંદવાનું થાય એવું ઘરે છે. ન હોય એટલે આવી જાવ. જો ફાઈ બતાવ દો, શારદા ફાઈ, લીલી ફાઈ છે. જો અમારે લીલી ફાઈ, શારદા ફાઈ અને ભાનુ ફાઈ આવ્યા છે. બાપુ છે ચંપા ડાયલ લેવા આવ્યા છે. દીદી ભણાવવા ગઈ એમ. હજી એક ફાઈ બાકી છે. હા, એના કેવું છે. જો અત્યારે થઈ ગયા છે 10 વાગી ગયા છે અને અહીંયા છે ને આપણે કરણા પોપૈયા છે તો આપણે પોપૈયા સુધારી લીધા છે. નાસ્તો કરવા બેસી ગયા છે. પોપૈયાનો નાસ્તો ચાલુ છે. જો કેવા છે, મીઠા છે કેવા છે? મીઠા સરસ એક ક્લાસના. આપણી વાડી ના છે. પેલા બહુ પપૈયા મીઠા થતા કીધું આ ઈ જ વાડી ના. આવતા હું પણ ભાગ લે આમ જોઈ જોઈને આમ લાગી એવું છે. સરસ છે એક ક્લાસના. એટલે પોપૈયા જો પોપૈયાનો નાસ્તો ચાલે છે અમારે. અત્યારે છે ને મમ્મીએ બનાવવા માંડી છે શીરો, ગરમા ગરમ શીરો. ચાલો ખાવા. શીરો ચાલો ખાવા. લાડવા હમણાં બહુ ખાધા એટલે આજ શીરો બનાવ્યો. એટલે શીરો બને છે જો મસ્ત મજાનો. ગયું ભરીને બનાવ્યો. જો હાલો ખાવા. સુધારાઈ ગયું બધું. ભાઈ મરચાં ખાઈ ગયા એટલે આજ શીરો ખાવ. કઈ તો હોય જ મહિને 15 દિવસ. ભાઈ ઢોકળા છે તો હોય ને. ટુકડા હોય એટલે આવવાનું જ, બાકી છેટા વાળા ક્યાં આવવાના? બસ એટલા સીરિયા નાખી નાખીશું ભજીયા. થોડાક મેથી નાખીશું. ભજીયા, શીરો, દાળ ભાત, દાળ ભાત, ને પાપડ માથે પાપડ નું બટકું. હા પાપડ એટલે બધું છે જો અત્યારે હવે. મરચાં ફ્રીજમાં. અને જો અમારે છે ને ભજી ખાઈ આવી ગયા છે અને બે ફૂ આવી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ વજી ભાઈ. જો બીજા ભાઈ આવી ગયા ને ફૂ આવી ગયા. આ એક ભાઈ અમારે ખૂટતા તો ઈ આવી ગયા. હા, મોડા આવ્યા ભાઈ. એટલે ઈ ભાઈ ને ફુવા બે આવી ગયા છે. જો આપણે સરસ મજાનો આજે તડકો નીકળ્યો છે. વાતાવરણ કઈક ખુલ્લું થયું છે, આમ વાદળા વાળું વાતાવરણ થયું છે તો કઈક આમ મગફળીને થોડોક એવો તડકો મળે. અને પાણી જોઈ ને તડકો જોઈ બે વગર તો મગફળી હાલે નહીં. અને બીજા ખેડૂતોને હોવાઈ જાય થોડીક આમ વરાપ થાય તા. અને જો અહીંયા આમ ત્યારે મમ્મીને ભજીયા પડવા માંગ્યા છે 12 વાગે. હવે ગરમા ગરમ ભજીયા બને છે. જો આપણે ઘણો અમારે તો ભજીયા બહુ જ બને. ભજીયા ચણાનો લોટ વાળો. એટલે મેથીના ગોટા બને છે. અને જો આપણે ઘણો નીકળી ગયો છે ને એ પડતા જાય છે. મરચાં વયા ગયા જો તે બેસી ગયા. ચારી પડી હે ને. હા, શીરો ને ભજીયા પટ્ટી બધું શોખ મમ્મી અહીંયા તૈયાર કરી દીધું છે. અને ભજીયા પાડતા જાય છે, ખાતા હતા શું. કોલેજ થી નથી આવ્યા તો મોડા આવે 3 વાગે. જો અત્યારે થઈ ગયા છે 4:30 અને દીદી પાછી યોગામાં જતી રહી છે. અને મહેમાન જતા રહ્યા. અને મમ્મી અહીંયા કપાસ માંથી કપાસિયા કાઢે છે. હા, વાઈટું કર્યું હોય તે સીધી પછી વાઈટું કરે. આ બેન કપાસ આવ્યા. એકલું કેમ જાવ કા? અથવારો તો જોઈ ને. અથવારો જોઈ બહુ છે સમાજ છે હાલીને જાવ.
હું ભાઈ મેં કીધું યોગા મેટ લીધા વગર હોય કે યોગા મેટ તો ન્યા રાખી છે હવે. એવું છે. હતા તો હું દરરોજ લઈ જાવી લઈ આવી. ઓહો હો, કેટલો વજન હોય કા, પાતળા થઈ જાય પાછા. આખા ગામમાં ઉપાડીને લઈ જાવી લઈ આવી આ બધા એને એમ થાય ને યોગા કરવા જાય છે, હા આખા ગામ ને એમ. યોગા કરવા જાય છે. આજનો દિવસ કેવો ગયો? ઠીક ઠાક બધા લેક્ચર લીધા ને ફોન કર્યો એડમિશન વાળાને કર્યા ને એવું છે. મીટિંગ કરી ને પછી ઘરે. ઘરે હમ. ઘર ભેગા હા એવું છે. હમ. પૂછી ભજીયા કે ને શીરો ખાધો આવીને છે પછી ચા બનાવ્યો ને હુઈ ગયા ને ઉઠીને યોગામાં ગયા બંધ હતું. કામ કરશું ઘરનું બીજું શું હવે. ઈ બંધ નતું, તમે બંધ રાખ્યું એમ. હાલે યોગા ચાલુ તો અમે બંધ રાખ્યા. એવું છે. જો અને મમ્મી આમ કપાસિયા નોખા પાડે છે, કપાસ માંથી કામ કરીએ વાઈટુ માટે કપાસ રેડી કરે છે, નીટ એન્ડ ક્લીન કરે છે. આવું હોય જો કીટુ વાળું, કીટુ વાળું જો આવું જ અને કીટુ કેવા પાંદડા ને આવું બધું હોય, હા, કપાસમાં આવો કૂચો ચોઈટો હોય ને એટલે અમે એમ કે કીટુ વાળો કપાસ. એને કીટુ વાળું કહેવાય એને. ઘરે અને એમાંથી જો આમ મલમલ જેવું આખું રેડી કરવાનું. હા, પછી એની વાઈટું કરવાનું. આ કપાઈ છે એટલે એવું છે. જો અત્યારે 6 વાગી ગયા છે, એનું વાતાવરણ સાવ શાંત પડી ગયું છે, તડકો આવી ગયો છે. અને હવે તો તડકો જ નીકળશે થોડાક દિવસ, કારણ કે હવે આગાહી દૂર થઈ ગઈ છે. એટલે કે તડકો ને એવું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, નોર્મલ વાતાવરણ. અને મમ્મી છે અહીંયા શું વાર્તા લખે છે? ગીત ગીત હવે પાછી નવરાઈ આવી છે ગીત લખવાની. છે. ઓ ધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે મેં ગીત કીધું લેખક નથી થઈ ગઈ ને વાર્તા ગીતના લખતી. લેખક થવું પણ આપણે થોડા થઈ શકીએ. આપણે તો કોક ટાઈમ જડે તે લખી પછી ગડપણમાં ખાટલો આવે ને આ નોટ લખેલો હોય તો વાંચવા થાય ટાઈમ એવું છે. પૈસાની કમી છે એટલું બધું ભરચક હું લખસ. એમ જ હોય. આમાં પછી બધાય આવે, બેક લગ્ન ના આવે ને બેક ઓલા એક બુકમાં બધું પૂરું કરવું હોય ને એમ. લગ્નની book કરે પણ એમ ન હોય, એક બુકમાં બધું પૂરું કરવાનું. હસવાની હોય. એક નહીં કરવા આવું પછી ફોનમાં બહુ બેલેન્સ ન પૂરી રહેતા વાંચવા થાય, ટાઈમ પાસ કરવા થાય એટલે અગાઉ જ સગવડ કરવાની હોય. છે, એવું છે. જમાનો જે કેવો આવે ને શું ખબર. અગાઉ સગવડ કરે જોયું. સેફટી રાખવાની, ટાઈમ પાસ કરવાની. પણ સુરતના મોબાઈલ વાળા નો કરી હે કે મમ્મીએ કરી દીધી અગાઉ સગવડ. એ બિચારાઓને કેવા ફોન પલરી ગયા, લાખ ના રીલ્સો હમણાં તો એની જ આવે છે. અને જેને બિચારાઓને આ ઘરમાં પાણી ઘરે ગયા એ તો સાફ સુફ કરવામાંથી જ નવરા નથી રહેવાના, કારણ કે બધું કદડો બધું પલરી જ ગયું ઓલા. છે. તેને સાફ સુફ કરવું છે. ટાંકા વિચારવા પડે, વિચાર વરસાદના પાણી ભર્યા હોય ખોટા કમે પાણી એમાં કરી ગટરનું પાણી ગયું હોય તો ટાંકા સાફ કરવા પડે. કેવડું કામ વધ્યું બિચારા. આપણે એવડો તો આપણે ખેડૂત નથી વધતું. થાય. આપણે એવું છે. પલરે ઓલો મોસમ આવતી હોય ને પલરાથી આપણે વધે છે. આ એના જેવી એને મોસમ પડી. આપણે દર વખતે ધોઈ પડે તો આપણે ધોવાય જ ખેતરમાં જાય. પડે ને એને ઘરે પડે. કેવું ખેતર ધોવાયું પેલા વરસાદમાં તી જોવા જવું પડે ને હરખું કરવું પડે. હા, આપણે ખેતરની મોસમ પડી અને એને ઘરની ને દુકાનની મોસમ પડી. આપણે ત્રણેય ખેતર જ ધોવાય. એવા મોરવાડમાં પાછળનો ભાગ ધોવાય, એવા આ ખૂણો ધોવાય. આપણે એક ખેતર છે ન્યા. હા. અહીંયા તો સેટા પારા અહીંયા બહુ વરસાદ. ઓછું ધોવાય. આપણે જે ખેતર જાતા હોય છે ચીપાડે ઓછું આ માટી. ત્યાં સૌથી ઓછું ધોવાય આમ. બાકી બે બાજુ બીજા સહેલું. ઓલા બે ખેતરે વધુ ધોવાતું એમ. અહીં બે બાજુ સહેલું રહ્યું ને એટલે ઓછું ધોવાય. એટલે હવે દીદી શું કરે છે? હા, વરસાદ ઉપર આધાર હોય. શું કરે છે તું? કઈ નહીં જોતી હતી ફ્રી હતી કાલ લેક્ચર લેવાનું હોય ને તો તેમાંય તમારા મેડમ ને વાંચવું પડે. લે તે કઈ થોડુંક એમનું છે ને થોડુંક ને ગપ્પા માર દેવાય છે જોવું જ ખરા ને કે હું કરાવું. હું ભણાવવા જાઉં ને તો કાલે એમ જ કે આ સર જ આવવા જોઈએ, બીજા સર નો આવવા જોઈએ. મારામાં એમ જ કે એમ જ કે? છોકરા અગાઉ રાજી થઈ જાય કે રિશિતા મેડમ નો લેક્ચર છે એમ. લેબમાં હું જાઉં તો ખુશ મેડમ તમારો હે મેડમ એમ તો હા એટલે આમ રાજી રહે. છોકરા બધા હે ને એ કરતા થઈ જાય. અને મારું હોમવર્ક શું આપું ખબર? રિશિતા મેમ ને આ ક્વેશ્ચન પૂછજો, આવડશે કે નહીં એમ. હોમવર્ક મારે તો હોય જ નહીં. આજ જ છોકરા કદાચ મેડમ કે તમારો હોય કે લેક્ચર હોય ને કે તમે આમ બર્ડન નો આપો અમને ના, લોડ નો આપો હોમવર્ક જોઈ પણ એવું ન હોય કાંઈ એવું હોય જ નહીં મારે એમ. હાવ ન હોય લોડ છોકરા ઉપર જરાય આવો Experience વગર લેક્ચરમાં શાંતિથી સાંભળે એટલે ઘણો પછી બીજું કાંઈ હોય જ નહીં. લોકો એક્સપિરિયન્સ વગર શીખી ના શકે ને એને બધું કેવું પડે કે આ રીતનું તમે રન કરીને આવજો, આ રીતનું ટ્રાય મારીને આવજો. હું જાઉં ત્યારે હું કરાવું. શું લેબ એમાં હોય પછી લેક્ચર લીધો હોય ને લેબ હોય લેબ હોય ને ત્યારે મોસ્ટ ઓફ કેવું થતું હોય. એટલે અમારે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કે અમને તો આવડતું હોય એટલે અમારે થઈ ગયું હોય. પણ આમાં અમુક છે ને સર વાંથી બોલતા હોય અને ઓલો છેલ્લો કમ્પ્યુટર વાળો બે વાતો કરતા હોય
અને પછી એને ખબર જ ન પડતી હોય વાંથી કયો કમાન્ડ નાખતા હોય ને અહીંયા કયો કમાન્ડ જાતો હોય એરર ઢગલો થતો હોય ને આજે મેં છે ને પીસી કેટલી કલાકે ચાલુ થતું હોય મેનેજમેન્ટ સિસ્ટમ CMS હોય ને કે તમે તમારો કન્ટેન્ટ એડિટ ડિલીટ રિમૂવ કરી હા યુટ્યુબ વાળાને નહીં ખબર હોય બધાને એટલે તું ઈ એક્સપ્લોર ન કરવા મળતી લેક્ચર આપણે નથી લેવાનો વ્લોગમાં સાંભળવું એમ નથી કહેતી એટલે તું કહેશો ને કે પાછળ નો સંભળાતું હોય એટલે છેવાડાના વિસ્તારમાં હંમેશા વિકાસ પહોંચે જ નહીં વિકાસ ગાંડો થયો હોય એટલે મેં અહીંયા સમજાયું CMS કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પછી મેં પાછળ પૂછ્યું CMS એટલે શું કે સેન્ટ્રલ મેનેજમેન્ટ સિસ્ટમ આ સાઈડ પૂછ્યું મેં કીધું CMS એટલે શું કોમ્યુનિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે આવું થાય છેલ્લે વાળાનો વિકાસ હંમેશા ન થાય અને જે છેલ્લે બેઠા હોય ને એને ક્યારે ભણવું હોય જ નહીં. વિકાસ પૂગે તો અલગ જ થઈ ગયો હોય એટલે એ વિકાસ ગાંડો ન થાય એટલે મેં એમ કીધું કે તમારે છે ને મારા લેક્ચરમાં આગળ આવી જાવ બીજા લેક્ચરમાં તમારે પાછળ બેસવું હોય ને તો બેસવાનું પણ મારા મગજ અને નો બેસે ને તો હું મારું જે માઇક હોય ને સ્પીકર એ વચ્ચે મૂકી આવું એટલે બરોબર છે ત્યાં અવાજ આવે ને એટલે ફરજિયાત સાંભળવું જ પડે વચ્ચે વાળાના કાન ફાટી જાય હું પોતે વચ્ચે વહી જાઉં હું આગળથી ન ભણાવું વચ્ચે વહી જાઉં એવું છે તો તારે આમ જોઈને તો કરવું પડે ને આમાં ઇન્સોર્ટ જોઈને ન કરવું પડે આમ ઇન્સોર્ટ નહીં પણ આમ કે ઇન્સોર્ટ તમારે આમ ઇન્સોર્ટ કોઈ પણ વ્યક્તિ હોય ગમે એવું વ્યક્તિ હોય એને એક વખત તો જોવું જ પડે કે શું કરાવવું એમનું તમે કઈક તો તું લેક્ચર લેવા જાય તો 1 ફૂટ ઠેકડો મારે હું લેવા જાઉં તો 2 ફૂટ મારે એટલો ફેર પડે એમ છોકરાઓ તો આ લઈ શકાય આપણે લઈ જાશું પણ પછી તારી પાસે ભણતા બંધ થઈ જાય એવું નો થાય થાય, ખોટું કોઈથી નો થાય. એમ અમે દીદી પાસે નહીં ભણતો એ રીતે દયાળુ છે ભણાવવામાં ખાલી મને સ્ટુડન્ટ એમ કે મેડમ બધા સબ્જેક્ટ તમે લઈ લો એટલે જ છે ને દયા કરે. ફેવરિટ મેમ છે એકચ્યુઅલી હું છે ને એવી નીચી અને કોલેજ એમાં જ હોવા જોઈએ. આમ જેમ કારણ કે એવી તમારે રીતે ભણાવવાનું હોય તો આપણી માઇક થવી જોઈએ અને વખાણ થવા જોઈએ કારણ કે ભણતરી બધાય છોકરાઓને જરૂરી હોય એટલે માઇક તો હોવી જ જોઈએ કારણ ટીચર સારું ભણાવે છે એવી માઇક હોવી જોઈએ એવું છે જો બિહારે છે એવી નહીં. તમારી બહુ નીચી કોલેજ કહેવાય ને કાંઈ નીચે ને આખા જુનાગઢમાં નામ છે Advertise. યુનિવર્સિટી છે ભણાવી નહીં ને એડવર્ટાઈઝ કરીને નામ કરેલું છે આખા જુનાગઢમાં એવું છે જ નહીં અમારા યુનિવર્સિટી વિશે એવા ખરાબ શબ્દ બોલવાના જ નથી થતા જેને ગાડી જેને કામ કરી છે ઓલું કેમ ખાઈને આપણે ખોદી ન શકીએ એવું હોય ને જી થાળીમાં ખાય એમાં કાણું ના કરાય એમ હે? જી થાળીમાં ખાય એમાં કાણું ના કરાય એમ કામ નહીં, સુકાય નહીં. કાણું આ હોય એનું ખોદાય નહીં એમ એ જી કહેવાય એ બધું એક જ થવાનું છે હજી જાય છે ત્યાં સુધી કઈ નહીં બોલવાનું. જો આમાં મમ્મી ને આજે અમે છે ને રસોડામાં પૂર દીધી હે મમ્મી કે છે કોને બાયણો દીધું હે મુકુંદાઈ છે ઈ જ છે મુકુંદ નટખટીઓ કાઢો ઓય. બારા કાઢો મમ્મી તું અહીંથી નીકળી જા પાણી હારેથી હું તો નીકળી જાઉં આટલી જગ્યા નીકળી જ જાય ને પણ તમે કઈક દિવસ શરત કરવા હાલો હું દેહો કાઈ ન દે આપણે કાઢો મને કાઢો એલા કાવી હે કાઢો ખોલ ખોલ શું આમ નીકળી જવાનું હોય ઉછાળો હું મારી નીકળી જાઉં તો એટલામાંથી નીકળી જાઉં બંધ કરશે સ્પાઈડરમેન ની જેમ અહીંયા એક કામ અમે શું દઈ તને લે તો પછી મારે નીકળવાનું કામ ને તો કઈ નહીં રે ન્યા ₹2 का लॉलीपॉप देंगे हम ધંધા ખાવાનું જ બધું અહીંયા જ છે તમે ભૂખા રહો હું નહીં રહું અમે આમાં આ બાર તો કેટલું ખા નહીં લાવો એમાં શું હોય ક્યાંથી આ બેન તો તમે ખોલશો તો નીકળી જાય ભલે નીકળી જાજે તમને પંખો છે હુવાની ને બધી સગવડ છે ખાવાની હુઈ દે ન્યા તમે ભૂખા રહો ખોલ લેવે કાઢે કાઢો મને કાઢો માયા હલો માયો रॉयल एंट्री इसके साथ व्लॉग खत्म तो अब मिलते हैं हम आपको लसो नेक्स्ट व्लॉग में मिलते हैं 10वें एपिसोड में आज 2 साल के बाद ओके वो तो हमारे आ नट છે ઈ ખુલીને આની અંદર જતી રહી હતી એટલે છેક આટલે પહોંચી ગઈ હતી આટલે આટા મૂકી દીધા એટલે ખુલીને આટલે જતી રહી હતી આ નટ માંડ રેસ્ક્યુ કરેલી છે આ વારાથી જો આપણે રેસ્ક્યુ કરી ઘણું બધું ટ્રાય કર્યું પછી ન થયું મેગ્નેટ વાળું ને બધું કર્યું પણ ત્યાંમાં જાય એમ જ નથી કારણ કે ત્યાં આ સળિયા આવે છે ને એના એ અંદરથી નીકળે છે એન્જિનના એટલે પછી આ વારાથી માંડ આપણે રેસ્ક્યુ કર્યું છે બહુ ટાઈમ લાગ્યો આમાં માંડ નીકળી છે નટ પણ એ નટ ખુલી જાય છે આ તો હેન્ડલ મારવામાં ટાઈટ પડતું હતું ને એટલે ખોલ્યું ત્યાં તો એ નટ જ અંદર પડી ગઈ આમ ઉપર હતી ને પછી આમ જતી રહી આટા ખુલી ગયા હતા એટલે એ જો નટ એ પપ્પા બોલ છે ને આ તૂટી ગયો છે જો આખો ઠેબુ તૂટ્યું છે ને એટલે આટા મૂકી દે છે ને બે એવું થાય છે એટલે આખો બદલાવી જ નખાય
એવું કરાય બદલાવી નવો જ નાખ્યો તોય ભટકી ગયો. જો ત્યાં એ ઉપર ભટકાતો હોય ને એટલે જ એવું થતું હોય છે. બાકી ઓઇલ તો મળતું હોય એટલે કાટ તો લાગવાનું ન હોય ત્યાં. એટલે અંદર વયો ગયો હતો ને એટલે જ આમાં એન્જિનની અંદર વયો જાય ને તો એ પ્રોબ્લેમ એવું થાય. એટલે કાઢવો અઘરો પડી જાય. આ બધું કાળું કાળું થઈ ગયું. એન્જિનની અંદર જાય ને આખું એન્જિન ખોલવું પડે. આ તો આવી ગયો આનથી દેખાતો તો હજી અંદર વયો ગયો હોત ને જેટલો અંદર જાય ને એટલું ખોલવું પડે. આમાં પાછો દેખાતોય નહોતો અંદર. એમનું નામ લાઇટે અંદર નહોતી પૂગતી ત્યાં છેક વયો ગયો તો એવી રીતના ગયો તો પછી નીકળી ગયો. આ તો ખોલવું ન પડ્યું બાકી ખોલવું પડે. मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण